ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 1.1 કરીશું. આગળના 3 લેક્ચરમાં આપણે આનું બેઝિક નોલેજ લીધેલું હતું, ઇન્ટ્રોડક્શન જોયું હતું. હવે આપણે એક્સરસાઇઝ કરીશું અને ટ્રાય કરીએ કે આ લેક્ચરમાં આપણે આખી એક્સરસાઇઝ પૂરી કરીએ. કેમ? કારણ કે એક્ઝામ્પલ્સ વધારે છે, 16 અમુક એક્ઝામ્પલ એવા છે કે જે ટાઈમ માંગી લેશે. તો પહેલો ક્વેશ્ચન, અને 16માંથી પણ અમુક ક્વેશ્ચન એવા છે કે જેની અંદર પાછા બીજા લાઈક પહેલા ક્વેશ્ચનમાં બીજા 5 ક્વેશ્ચન છે અને એમાં બી પાછા 5 ક્વેશ્ચનમાં બીજા 5 છે. એટલે પહેલો જ ક્વેશ્ચન લગભગ તમારો 10-12 ક્વેશ્ચનનો થઈ જાય. તો એનો ફર્સ્ટ પાર્ટ કે ગણ એ પરનો સંબંધ છે ઇન શોર્ટ. બરાબર? તો 1 2 3 14 સુધી છે. પર વ્યાખ્યાયિત સંબંધ છે જેમાં સંબંધ તમને દર્શાવ્યો છે xy 3x - y = 0. બરાબર? આ સંબંધ તમને દર્શાવેલો છે. અને હવે એવું કહે છે કે એ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચેક કરો. પહેલું 3x - y = 0. એટલે આપણે y = 3x થઈ જાય. એટલે આપણે સંબંધને આ રીતે લખીશું r. પહેલા x બરાબર, આપણે થોડું ઉતાવળમાં જઈશ કારણ કે લાંબુ ટાસ્ક છે. x બરાબર આપણે 1 લઈ લઈએ તો y કેટલા મળશે? 3. 2 લઈ લઈએ તો y કેટલા મળશે? 6. 3 લઈ લઈએ તો 9. 4 લઈ લઈએ તો 12. 5 15. પણ 15 જે છે તે does not belongs to a. એટલે એ છેલ્લો જે સેટ, છેલ્લો જે જોડ લખેલી છે તે સંબંધમાં સમાવેશ થશે નહીં. ઓલરાઈટ, હવે આપણે એક ચેક કરવાનું છે કે સ્વવાચક છે કે નહીં. આ લખેલું છે તમને ખાસો એવો આઈડિયા આવી જાય. ચલો, પહેલું સ્વવાચકમાં આપણે આ રીતે લખી લઈએ કે ભાઈ 1 1 2 2 3 3 અને લાસ્ટ 14 14. આ સ્વવાચક માટે ફરજિયાત શરત છે કે દરેકનું જોડકું હોવું જોઈએ. does not belongs to r. કાં તો પછી આપણે એવું લખીએ કે પણ દરેક a belongs to a માટે, દરેક a belongs to a માટે a does not belongs to r. આ એક જરા લખ્યું છે, યાદ રાખજો કારણ કે દરેક એક્ઝામ્પલમાં જો આવશે તો આપણે લખવું પડશે. બરાબર છે? તેથી સ્વવાચક નથી. આ સ્વવાચકની બેઝિક શરત છે. બરાબર? હવે આપણે અહીંયા લઈ લઈએ 1 3. સૌથી પહેલું 1 3 belongs to r. તો એનું ઊંધું 3 1 belongs to r છે? નથી. એટલે સંમિત પણ નથી. બરાબર? ચાલો આગળ જઈએ. તો આપણે 1 3 લીધું. ચાલો આને ab ના ફોર્મમાં, તો 3 થી સ્ટાર્ટ થતું કયું છે? 3 9. એટલે આપણે અહીંયા આવું લખીએ કે ભાઈ 1 3 belongs to r. તો 3 9 belongs to r. આ બંને છે. બરાબર? 1 3 belongs to r ને 3 9 belongs to r. તો 1 9 પણ હોવું જોઈએ કે નહીં? 1 9 પરંપરિત માટેની શરત. તો 1 9 does not belongs to r. r માં એનો સમાવેશ નથી એટલે પરંપરિત નથી. મતલબ કે પહેલી જ શરત તમને મળી જાય કે જે સંમિતતા કે પરંપરિતતા પાસ નથી કરતું તો આગળ જવાની જરૂર નથી. તો આ છે પહેલો એક્ઝામ્પલ. આગળ જઈએ. ઓકે, એના પછીનો એક્ઝામ્પલ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n. એટલે એને આપણે આ રીતે લખીશું. લાસ્ટ એક્ઝામ્પલમાં હું લખવાનું ભૂલી ગયો, જે ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં આપણે આ રીતે લખીએ. મીન્સ r સબસેટ હશે a ક્રોસ a નું. r ઉપગણ હશે a ક્રોસ n. એટલે અહીંયા r ઉપગણ હશે n ક્રોસ n. આ પહેલા દાખલાની વાત છે. આ દાખલા સાથેની પણ કહેવાનું ભૂલી ગયો. ઓલરાઈટ, હવે તમને અહીંયા આપેલું છે r xy જ્યાં y x + 5 અને x તમારે 4 કરતા નાનો લેવાનો છે. બરાબર? આ સંબંધ માટે મેં તમને આગળ બી ફર્સ્ટ એક પહેલા બીજા લેક્ચરમાં કે આના તો ઘણા સંબંધો બને, અસંખ્ય સંબંધો બને. એમાંનો એક આ સંબંધ છે જેમાં x તમારે 4 કરતા નાનો લેવાનો છે. બરાબર? તો 4 કરતા પ્રાકૃતિક સંખ્યા તો 1 થી સ્ટાર્ટ થાય એટલે 1 1 + 5 કેટલા આવશે? 6.
2 2 વત્તા 5 કેટલા થશે 7 3 3 વત્તા 5 8 અને 4 તો લેવાનો છે ને ચોખ્ખું જ છે હવે હું લખતો નથી તમે જરા સમજી લો જે તમે હિન્ટ આપ્યો તો ચાલો સ્વવાચક માટેની શરત શું છે કે દરેકનું જોડકું હોવું જોઈએ બરાબર દરેકનું જોડકું હવે તમે n એટલે તમારો જે n બરાબર શું થાય 1 2 3 અવ્યાખ્યાયિત ચાલ્યા કરે તો દરેકનું જોડકું છે આમાં નથી ધેટ મીન્સ એ આપણે લખી દઈએ કે a belongs to n માટે a does not belongs to r માટે સ્વવાચક નથી ચલો પછી 1 6 belongs to r તો 6 1 belongs to r છે નથી ધેટ મીન્સ સબમિટ પણ નથી ચલો આગળ જોઈએ આપણે 1 6 belongs to r તો 6 થી સ્ટાર્ટ થતો બીજો કંઈ છે નથી ઉતાવળ ના કરતા સમજો 2 7 belongs to r તો 7 થી સ્ટાર્ટ થતું બીજું કોઈ જોડકું છે નથી મીન્સ આ ab છે તો bc છે નથી અહીંયા ab છે તો bc છે મતલબ 7 થી સ્ટાર્ટ થતું bc છે નથી પછી 3 8 belongs to r તો 8 થી સ્ટાર્ટ તો આપણે એક વાત છે પરંપરિત માટે શું ab હોય તો ચાલે પણ જો એની સાથે bc હોય તો તમારે ac શોધવાનું આ વસ્તુ જરા યાદ રાખજો બધા ઉતાવળમાં શું પરંપરિત નથી એવું લખી પણ એક વસ્તુ છે શરત શું છે કે AB belongs to R સાથે BC belongs to R હોય તો AC belongs to R હોવું જોઈએ હવે આ છે ને આ નથી તો પછી તમારે AC શોધવાની જરૂર જ નથી ધેટ મીન્સ પરંપરિત છે આ યાદ રાખજો બરાબર મતલબ પરંપરિત છે તમારે આ જ વસ્તુ લખી દેવાની બરાબર આ જ વસ્તુ તમારે લખી દેવાની કે AB belongs to R છે પણ BC belongs to R નથી જેથી AC belongs to R શોધવાની જરૂર નથી ઓલરાઈટ આગળ જઈએ ચલો આ આપણો બીજો એક્ઝામ્પલ હતો હવે આપણે ત્રીજા પર જઈએ ચલો ત્રીજો છે R X A પહેલા તમને A આપી દીધો છે मतलब संबंध તમારો આવો છે સંબંધ તમારો a ક્રોસ a માંથી કોઈ એક ઉપગણ છે બરાબર એ તમને આપી દીધું છે 1 2 3 4 5 6 બરાબર r x y y એ x વડે વિભાજ્ય છે બરાબર y એ x વડે વિભાજ્ય છે તો સૌથી પહેલો કયો બનશે 1 1 બરાબર 1 2 1 3 1 4 1 5 1 6 બરાબર પછી બધા પોતાના જોડકા 2 2 3 3 4 4 5 5 6 मतलब કે એક એક વડે વિભાજ્ય છે બે એક વડે વિભાજ્ય છે ત્રણ ત્રણ વડે ચાર ચાર વડે ઓલરાઈટ પછી આપણે લઈશું 4 2 6 2 બરાબર સોરી 4 2 નહીં આવે 2 4 આવશે 2 4 2 6 3 6 થઈ ગયું પછી આપણે અહીંયા 4 લઈએ તો એના માટે અહીંયા 8 હોવું જોઈએ 12 હોવું જોઈએ 5 માટે 10 કે 15 હોવું જોઈએ 3 માટે 6 છે આગળ 9 હોવું જોઈએ પણ નથી એટલે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ ચલો તો સૌથી પહેલી વાત સ્વવાચક છે તો સ્વવાચક માટે આ જે હું અંડરલાઈન કરું છું એટલા હોય તે સફિશિયન્ટ છે આટલા ફરજિયાત છે બીજા કોઈ હોય તો ચાલે પણ જે મેં અંડરલાઈન કર્યા છે એટલે સ્વવાચક છે બરાબર પેલું મેં જે લખાયું છે તમે લખી દેવાનું કે ભાઈ a belongs to a માટે a belongs to r છે જેથી સ્વવાચક છે હવે સબમિટ માટે સબમિટ તો આ બધી શરતો પાસ કરે જ છે બરાબર હવે 1 2 માટે જોઈ લો 1 2 માટે ચેક કરો સિમ્પલ વસ્તુ 1 2 આપણે ખાલી યાદ લઈ લઈએ જો આ 1 2 પાસ થાય તો 1 3 ચેક કરીશું એ પાસ થાય તો 1 4 આપણે 1 2 ચેક કરો કે ભાઈ 1 2 belongs to r છે પણ એના માટે 2 1 belongs to r છે એટલે ચેક કરો નથી ધેટ મીન્સ સબમિટ નથી બરાબર ચલો તો હવે આપણે આગળ પરંપરિત માટે જોઈએ ચલો પરંપરિત માટે જે જોડ બને છે લાઈક 1 1 2 2 એના આપણે નહીં જોઈએ પહેલા આપણે 1 2
તો 2 થી સ્ટાર્ટ થતા કેટલા છે? એક 2 4 અને 2 6 આ દેખાયા બરાબર. પહેલા આ ચેક કરીએ, જો આ પાસ થાય તો આગળ જઈશું, જો આ પાસ નહીં થાય શેમાં પરંપરિતામાં તો આના માટે તમારી પાસે 1 4 હોવું જોઈએ, દેખાય છે, અને આના માટે તમારી પાસે 1 6 છે, 1 4 પણ છે ને 1 6 પણ છે, એટલે બાય 1 2 તો પાસ થઈ ગયું. 1 3 માં ચાલો તો 1 3 માં કેટલા છે? ખાલી એક જ છે, કોણ છે? 3 6, તેના માટે 1 6 છે ઓકે. ચલો 1 3 થઈ ગયો, 1 4 તો 1 4 AB છે પણ એના માટે BC નથી, 4 થી સ્ટાર્ટ થતું આપણે કાં છે અહીંયા 4 થી સ્ટાર્ટ થતું, એટલે આને તો આપણે લઈએ નહીં કારણ કે તો ઓલરેડી પાસ થઈ ગયું છે. આમાં 4 થી સ્ટાર્ટ થતું કોઈ છે નહીં, એટલે 1 5 માં પણ 5 થી સ્ટાર્ટ થતું કોઈ નથી, 1 6 માટે 6 થી સ્ટાર્ટ થતું કોઈ નથી, બાકી બધા જે છે. હવે 2 4 લઈ લઈએ તો સેમ સ્ટોરી છે, 4 થી સ્ટાર્ટ થતું કોઈ નથી, 2 6 લઈ લો તો સેમ સ્ટોરી છે, 6 થી સ્ટાર્ટ થતું કોઈ નથી, 3 6 લઈ લો તો સેમ સ્ટોરી, 6 થી સ્ટાર્ટ થતું કોઈ નથી. એટલે આ બે પાસ થઈ જાય છે અને બાકી બધા માટે AB છે પણ BC નથી, જેથી AC શોધવાની જરૂર નથી, માટે પારંપરિક છે. ઓલરાઈટ. ચલો આગળ વધીએ. ચોથો દાખલો છે પૂર્ણાંક ગણ z. પૂર્ણાંક ગણ z એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટીજર્સ. પહેલા આપણે એનું થોડું નોલેજ લઈએ. z એટલે શું? આપણે કહે ને કે આખી સંખ્યા, હોલ નંબર. હવે લીખ z એટલે તમે એટલું સમજી લો કે 0 પણ આવે, ધન સંખ્યા પણ આવે અને ઋણ સંખ્યા, અપૂર્ણાંક ના આવે. બરાબર. આ સાઈડ પણ અનંત, આ સાઈડ પણ અનંત. બરાબર. તો તમને r આપેલો છે xy, જ્યાં x - y ઇક્વલ ટુ આપણે અહીંયા લઈ લઈએ, તમને કીધું છે આપણે શબ્દમાં કે x - y પૂર્ણાંક છે, તો આપણે x - y બરાબર r લઈ લઈએ, જ્યાં પૂર્ણાંક છે એટલે આપણે r બિલોંગ્સ ટુ z લખવું પડે. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. આને થોડું પ્રોપર લખીએ. સ્વવાચકતા માટે આપણે a બિલોંગ્સ ટુ z માટે a - a બરાબર 0 થાય. બરાબર. a - a બરાબર 0 થાય. 0 એ પોતે પૂર્ણાંક સંખ્યા છે, આપણે એને 0 * r લખી શકીએ ને. બરાબર છે. એટલે એ પૂર્ણાંક સંખ્યા છે ને આપણે અહીંયા લખીએ કે ભાઈ 0 બિલોંગ્સ ટુ z. ધેટ મીન્સ a બિલોંગ્સ ટુ r. માટે સ્વવાચકતા, સ્વવાચક સંબંધ છે. હવે આપણે AB બિલોંગ્સ ટુ z લઈ લઈએ, તો AB બિલોંગ્સ ટુ r. મતલબ શું થાય કે a - b બરાબર r થાય છે. બરાબર છે. a - b બરાબર r. બરાબર. તો તમારે b - a કરવું હોય તો -r થાય કે ના થાય? -12 રાખો, અહીંયા r બિલોંગ્સ ટુ z, અહીંયા પણ તો a પણ શું થયો? પૂર્ણાંક જ થયો. ધેટ મીન્સ ba બિલોંગ્સ ટુ r. માટે જો ab બિલોંગ્સ ટુ r હોય તો ba બિલોંગ્સ ટુ r છે, માટે સમમિત સંબંધ છે. બરાબર. ઓલરાઈટ. હવે આપણે આગળ વધીએ. આગળ પારંપરિકતા, તો આપણે abc બિલોંગ્સ ટુ r લઈ લઈએ. abc બિલોંગ્સ ટુ r. તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ab બિલોંગ્સ ટુ r અને bc બિલોંગ્સ ટુ r. ધેટ મીન્સ a - b બરાબર આપણે આમાં l લઈ લો અને b - c બરાબર આમાં m. સાઈડ પર દર્શાવો કે ભાઈ l અને m બંને પૂર્ણાંક સંખ્યા છે, મીન્સ બિલોંગ્સ ટુ z છે. બરાબર. શું કરીશું આપણે? બંનેનો સરવાળો કરી દઈએ, a - b + b - c તો l. હવે સીધી વસ્તુ છે, પૂર્ણાંક વત્તા પૂર્ણાંક શું થાય? લાઈક 2 + 3 5, ઓછામાં લઈ લો, -2 + 3 તો 1, -2 - 5 તો -5. આ બધા પૂર્ણાંક જ કહેવાય, જોઈ લો. બરાબર છે. તો l + m પણ પૂર્ણાંક જ થયું કે નહીં? ધેટ મીન્સ a - c બરાબર l + m.
બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ L + M belongs to Z. મતલબ AC નો પણ A C સાથે સંબંધિત છે સંબંધારમાં. બરાબર. એટલે એને સિમ્પલ બોલે કે AC belongs to R, સંબંધારમાં સમાવેશ થાય છે. તો આપણે આખી વાત લખીએ કે ભાઈ AB belongs to R, BC belongs to R. તો AC belongs to R પણ છે, જેથી આ સંબંધ પારંપરિક છે. બરાબર. જેથી સામ્ય સંબંધ છે, આપણે એવું કહી શકીએ. ચલો આગળ વધીએ. આગળ છે પાંચમો દાખલો ને થોડો વિચિત્ર દાખલો. વિચિત્ર નથી, પણ લખવાનું કેવી રીતે. સૌથી પહેલો સવાલ કે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ, એટલે ગણ એ માં મનુષ્યોનો ગણ છે. મનુષ્ય આ બધું લખવાની કે જરૂર નથી. આપણે ગણ એમાં મનુષ્યોનો ગણ છે. બરાબર. તો પહેલો સંબંધ R માં પહેલો સંબંધ છે A. શું છે? XY. હવે આ આપણે મોડે કરીશું. x અને y એક જ સ્થળે કામ કરે છે. ચાલો ખાલી આટલું લખું છું. બરાબર. હવે એક વ્યક્તિ, પહેલો પોઈન્ટ થોડું જોક જેવું છે કે ભાઈ એ કોઈ વ્યક્તિ છે, તો એક એને આપણે બે વખત દર્શાવ્યો તો બંને વખત એક જ જગ્યાએ કામ કરવાનું જ ને. એક જ વ્યક્તિને બે વખત દર્શાવીએ, ધેટ મીન્સ કે A belongs to R. માટે સ્વવાચક એક જે વ્યક્તિ જ્યાં કામ કરે છે એને આપણે બીજી વખત યુઝ કરવાનું કે ત્યાં જ કામ કરવાનું ને. બરાબર. ધેટ મીન્સ એ સ્વવાચક સંબંધ છે. હવે આપણે એવું વાત કરીએ કે ભાઈ AB belongs to R. મતલબ કે A અને B એક જ જગ્યાએ કામ કરે છે. બરાબર. આમ હું તારી સામે છું, તો આપણે એવું પેલો એવું કે તું મારી સામે છે. સેમ વસ્તુ થાય કે નહીં, કે AB એક જ જગ્યાએ કામ કરે છે, તો B એ પણ એક જ જગ્યાએ કામ કરવાના જ ને, કે બંને નમૂના તો એક જ છે ને. બરાબર. એટલે સમમિત પણ છે. હવે માનો કે AB belongs to R, એનો મતલબ શું થયો કે A અને B એક જ જગ્યાએ કામ કરે છે, એક જ સ્થળે કામ કરે છે. અને B અને C પણ એક જ જગ્યાએ કામ કરે. A ને B એક જ જગ્યાએ કામ કરે છે, એનો B અહીંયા આવી ગયો. ધેટ મીન્સ B અને C પણ એક જ જગ્યાએ કામ કરે છે. મતલબ ત્રણે ત્રણ એક જ જગ્યાએ કામ કરે, કારણ કે બંનેમાં B એક સરખા છે, એક જ વ્યક્તિ છે B. જેથી A અને C પણ એક જ જગ્યાએ કામ કરે, માટે સંબંધ પારંપરિક છે. બરાબર. એના પછી છે કે x અને y એક જ વિસ્તારમાં રહે છે. બીજો કેસ છે એક જ વિસ્તારમાં રહે છે. સેમ વસ્તુ. કોઈ એક વ્યક્તિને તમે બે વખત દર્શાવો તો એ તો એનું એ જ રહેવાનું, બીજી વખત એની જગ્યા બદલાઈ થોડી જવાની છે. એટલે એક જ વિસ્તારમાં, એટલે પહેલું તો સ્વવાચક થઈ ગયું. બીજું કે કોઈ બે વ્યક્તિ A અને B એક જ વિસ્તારમાં રહે છે, સંબંધ એવો દર્શાવે છે. બરાબર. AB belongs to R, ધેટ મીન્સ A અને B સાથે કઈ રીતે સંબંધિત છે? બંને એક જ વિસ્તારમાં રહે છે. એ વ્યાખ્યાથી સંબંધિત છે. તો A અને B એક જ વિસ્તારમાં રહે છે, તો B ને એ પણ એક જ વિસ્તારમાં રહેવાના, કારણ કે બંને વ્યક્તિ તો એક જ છે. પહેલી વખત આમ હતું, બીજી વખત એમ છે. બરાબર. હવે AB એક જ વિસ્તારમાં રહે છે અને B જેમાંનો આમાં આવી ગયો, BC એક વિસ્તારમાં રહે છે. ધેટ મીન્સ ત્રણે ત્રણ એક જ વિસ્તારમાં રહે છે. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે AC પણ એક જ વિસ્તારમાં રહે છે. ચલો ત્રીજું, x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર છે. એટલે આને આપણે આવું લખી દઈએ કે x એ y કરતા 7 સેન્ટીમીટર ઊંચો છે. બરાબર. તો એક વ્યક્તિ, સિમ્પલ જ વસ્તુ તમને કહી દઉં કે એક વ્યક્તિની હાઈટ બંને વખત તમે ચેક કરો તો સેમ જ રહેવાની. એક વ્યક્તિ A રહીએ અને આમાં પણ બીજી વ્યક્તિ A, તો જો આની હાઈટ છે કે આની હાઈટ તે બીજા કરતા વધારે ના હોય, કારણ કે સેમ જ છે, બંને વ્યક્તિ એક જ છે. તો આવું તો ના હોઈ શકે ને. A + 7 A આવું તો ના હોઈ શકે ને, કારણ કે બંને વ્યક્તિ સેમ છે. એક વ્યક્તિની 7 સેન્ટીમીટર ઊંચાઈ વધારે, ધેટ મીન્સ એ સ્વવાચક નથી. ચલો હવે આમાં થોડું આપણે વિચારીએ કે AB belongs to R. બરાબર. એટલે A બરાબર B + 7, તો B બરાબર A + 7 ના થાય. સમજ પડી? સિમ્પલ લોજિક છે. B બરાબર A - 7 થાય. ધેટ મીન્સ BA does not belongs to R. બાકીની વાત તમે જાણો છો, એટલે કે સમમિત સંબંધ નથી. ચલો હવે AB belongs to R અને સાથે BC belongs to R. ધેટ મીન્સ A બરાબર B + 7. હું જોઈ લો કે y ઊંચો છે, x ઊંચો છે.
ઓકે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા એટલે આપણે બરાબર લખેલું છે તો a બરાબર b + 7 અને b બરાબર આમાં c + 7 થશે સમજ પડી ગઈ ને a બરાબર b તો શું આપણે ac તો a બરાબર શું થવાનું c + 7 થવાનું કોઈ હિસાબે ના થાય તમે આમાં b + 7 એટલે આના પરથી આપણે લખી શકીએ કે a = અગર મારા કરતા કોઈ વ્યક્તિ કરતા હવે ચેક કરીએ હું કોઈ વ્યક્તિ કરતા 10 સેન્ટીમીટર ઊંચું છું અને એ વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા 10 સેન્ટ તો હું 20 સેન્ટીમીટર જેટલો ઊંચો થઈ ગયો 7 તો નહીં જ આવે ધેટ મીન્સ કે AC does not belong to એટલે મતલબ કે ઇન શોર્ટ આ શક્ય નથી ચાલો તો આગળ વધીએ મેથ્સમાં ગુજરાતી લેંગ્વેજ આવે મીન્સ ગુજરાતી તો છે જ પણ પેલું પ્રોપર ગુજરાતી ભણતા હોય એવું આવે તો થોડો કંટાળો આવે ચાલો x એ y ની પત્ની છે એવું છે ને ભાઈ x એ y ની પત્ની છે પત્ની એક જ હોય બરાબર છે સિમ્પલ વસ્તુ અને કોઈ વ્યક્તિ ધારો કે હું મારી જાત સાથે પત્ની થોડો હોવાનો મીન્સ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ હું કોમેડી જેવું છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર શક્ય જ નથી આ તો બરાબર હવે જો એ બી બિલોંગ્સ ટુ આર મતલબ કે એ બી ની પત્ની છે એ બી ની પત્ની છે તો બી એ ની પત્ની ના થાય આમાં હું વધારે બોલવા નથી માંગતો બરાબર સિમ્પલ વસ્તુ થઈ ગયું ધેટ મીન્સ બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર બરાબર હવે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર બરાબર તો એ બી ની પત્ની છે તો લોજિક શું થયો બી પતિ થયો લોજિક શું થયું બી પતિ થયો એ જો બી ની પત્ની હોય તો બી પતિ થયો ને તો પછી અહીંયા આપણે લખીએ કે બી એ સી ની પત્ની છે તો શક્ય જ નથી કારણ કે બી તો બાય મેલ છે હસબન્ડ છે બરાબર એટલે આ પેલું થયું એ બી છે પણ બી સી નથી બરાબર છે એ બી છે પણ બી સી નથી એટલે આના માટે આપણે જવાબ ચેક કરીએ કે શું કહે છે મારા લોજિક પ્રમાણે તો બીસી નથી એટલે ચોપડી શું કહે છે તે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 ડી યસ પત્ની છે એટલે પરંપરિત સ્વાધ્યાય 1.1 નો ડી પરંપરિત છે કેમ કારણ કે મેં તમને જે થિયરી સમજાવી કે ભાઈ AB અને BC હોય તો તમારે AC શોધવાનું BC નું તો અસ્તિત્વ જ નથી ને ભાઈ કારણ કે B આ કેસમાં પતિ થાય છે તો પેલા કેસમાં પત્ની કેવી રીતે થવાનો બરાબર આગળ વધીએ કે x એ y નો પિતા છે તો આ કેસ તમારે જાતે ખાલી એક જ કેસ તમારે જાતે સોલ્વ કરવાનો છે x એ y નો પિતા છે સ્વવાચક તો નથી જ બરાબર કોઈ વ્યક્તિ એ જ વ્યક્તિનો થોડો પિતા હોવાનો હવે પેલામાં જો હું તારો પિતા હોઉં તો તું મારો પિતા ના થાય એટલે સંમિત પણ નથી પરંપરિત માટે ચેક કરજો આગળ વધીએ છે બરાબર આગળ વધીએ એટલે આપણે ખાલી એક જ સવાલ સોલ્વ કરવામાં 20 થી 25 મિનિટ આઈ થિંક બગડેલી તો ના કહેવાય આ તો ભાઈ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે શાંતિથી કરો તો વાંધો નહીં આવે બરાબર આગળ વધીએ કે ચલો સાબિત કરો કે આ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે તમને પૂછાય એના પણ ચાન્સ છે આના હા બીજો દાખલો શું છે ક્વેશ્ચન 2 કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ r પર એટલે સંબંધ આપણે બેઝિકલી શું સંબંધને આ રીતે દર્શાવે માનો કે a પરનો સંબંધ હોય બરાબર આ રીતે પણ જ્યારે r થી r પરનો સંબંધ હોય તારે અહીંયા પાછો r દર્શાવને કદે લોકોએ s દર્શાવ્યો છે બીજું કશું નથી એટલે 3r ભેગા ના થાય r થી r પરનો સંબંધ છે જ્યાં સંબંધને લોકોએ s જે બેઝિકલી આપણે શું દર્શાવીએ છીએ r ઓલરાઈટ એટલે કન્ફ્યુઝ ના થતા કે આ પાછું નવું s શું આવ્યું 3r ભેગા ના થાય એના માટે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર આ પહેલો પોઈન્ટ શું છે સૌથી પહેલો પોઈન્ટ કે તમે r માટે દાખલો કરો છો યાદ રાખજો
તમે r માટે દાખલો કરો છો એટલે r માં શું r એટલે બધી સંખ્યાઓનો ભીષ્મ પિતામહ એવું કહેવાય બધી સંખ્યાઓ એમાં આવી ખાલી સંકર સંખ્યા સિવાય બરાબર છે તો આમાં તમને એમ થશે કે સાહેબ હવે આ તો સિમ્પલ જ છે ને કે કારણ કે તમે 2 લઈ લો તો 2 એ 2 ના વર્ગ કરતા નાનું જ થવાનું સોરી 4 થાય નાનું જ થવાનું પણ મેં તમને પહેલે જ કીધું તમારે r લેવાનો છે આ તમે શું પૂર્ણાંક સંખ્યા કાં તો પ્રાકૃતિક સંખ્યા છે હવે તમે શું કરો એનો વ્યસ્ત લઈ લો તો તમને ક્લિયર થશે કારણ કે r માં તો બધી સંખ્યાઓ આવી ગઈ બરાબર તો તમે 1/2 કરો અને 1/2 નો સ્ક્વેર 1/4 થાય જેમ છેદ મોટો તેમ એ સંખ્યા નાની આપણું નેટ એવું કહે છે કે જેમ છેદ મોટો થાય 1/4 કરતા 1/8 નાની 1/8 કરતા 1/16 નાની તો અહીંયા થિયરી શું બેસે છે કે 1/2 એ 1/4 કરતા મોટી સંખ્યા છે બરાબર તમારે ખાલી આટલું જ કેસ બતાવી દેવાનું મતલબ કે 1/2 does not belongs to s આપણે સંબંધને s કીધેલું છે બરાબર છે જેથી સ્વવાચક નથી ચાલો એટલે સ્વવાચકની વાર્તા પતી ગઈ હવે બીજી એક થોડી કન્ફ્યુઝ કરવા વાળી વાત છે કે આમાં તમે ab લો છો બરાબર આમાં તમે ab લો છો એટલે હું આમાં લઈ લઉં છું લાઈક 2 5 બરાબર ચલો 2 5 કારણ કે તમને ખબર છે કે 2 5 એટલે લાઈક હું પહેલા 2 3 લઉં તો 2 3 લઉં તો 2 એટલે 2 અને 3 નો વર્ગ એટલે 9 બરાબર એ નાનું છે પણ 3 2 લઈએ તો 3 એ 2 એ પણ નાનું છે એટલે આપણે 2 3 નહીં લેવાય આપણે 2 4 લઈ જોઈએ ચાલો તો 2 4 ના વર્ગ કરતા નાનો છે બરાબર 4 2 તો 4 4 એટલે અહીંયા પણ ફૂલ એટલે આપણે 2 5 એટલે લઈએ છે કે 2 25 કરતા નાનો છે અહીંયા આપણે ઊંધું 5 2 કરીએ તો 5 એ 2 ના વર્ગ 4 કરતા નાનો નથી સમજ પડી 5 એ 2 ના વર્ગ 4 કરતા નાનો નથી જેથી સમમિત સંબંધ નથી કોઈ પણ એક જ એક્ઝામ્પલ સમજ પડી તમારે સાબિત કરવાનું હોય કે સમમિત છે સાંભળજો તેના માટે તમારા ઘણા બધા ઘટકો અને ઘણા બધા રિલેશન બતાવો પણ તમે ઊંધી વાત કરો નથી બતાવવાનું તેના માટે ખાલી એક જ કાફી છે જે આપણે બતાવી દીધું કે ભાઈ 2 5 belongs to r છે પણ 5 2 does not belongs to r સોરી r નહીં આપણે શું દર્શાવીએ છે s સંબંધને આપણે s દર્શાવીએ માટે આ સંબંધ સમમિત નથી બરાબર હવે આપણે આગળ વાત કરીએ ચાલો હવે પરંપરિત માટે આપણે થોડી મગજમારી છે ચાલો એના માટે હું એક લઈ લઉં છું 4 3 બરાબર તમે થોડું આમાં યાદ પણ રાખવાનું છે 4 3 બરાબર તો 4 3 માં તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 4 એ 9 કરતા નાની સંખ્યા છે થિયરી આ છે ને હવે 3 માટે હું એક એવી સંખ્યા લઈ લઉં 3 તો આપણે એક એવી સંખ્યા લેવાની છે આપણે એવી સંખ્યા લેવાની કે જેનો વર્ગ 3 કરતા મોટો હોય જેનો વર્ગ 3 કરતા મોટો હોય અને જેનો વર્ગ 4 કરતા નાનો હોય જેનો વર્ગ 3 કરતા મોટો હોય અને જેનો હવે કોનો વર્ગ 4 જેટલો છે 2 બરાબર સિમ્પલ વસ્તુ છે કોનો વર્ગ 4 જેટલો છે 2 એટલે 2 નો વર્ગ એક લગભગ 4 જેટલો છે એટલે આપણે 2 કરતા કંઈક નાની સંખ્યા વિચારીએ એ લઈ લઈએ આપણે 1.9 તો 1.9 નો વર્ગ હું કરું તો એ આવે છે 3.61 1.19 નો વર્ગ કરું એટલે હું અહીંયા ટેમ્પરરી 1.9 લઉં છું બાદ મેં શું કર્યું મારું ટાર્ગેટ શું છે એવી સંખ્યા પસંદ કરો કે જેનો વર્ગ 3 કરતા મોટો આવે અને 4 કરતા નાનો આવે આનું સેન્ટેન્સ બોલો તો યાદ રાખો જેનો વર્ગ 3 કરતા મોટો અને 4 કરતા નાનો એટલે મને એક વસ્તુ પકડાય કે આપણે એવી સંખ્યા જેનો વર્ગ 4 કરતા નાનો હોય તો 4 જેટલો જ કોઈ સંખ્યાનો વર્ગ એ સંખ્યા છે 2 એટલે પછી મેં 2 કરતા એક નાની સંખ્યા વિચારી 1.9 તો 1.9 પકડીને ચેક કરીએ શું થાય છે 1.9 નો વર્ગ થાય છે 3.61 જે 3 કરતા મોટો છે
પણ 4 કરતા નાનો છે, બરાબર છે. જે 3 કરતા મોટો છે પણ 4 કરતા નાનો છે. હવે જોઈએ, કારણ કે હું પણ આમાં થોડો કન્ફ્યુઝ થઉં છું, થોડું કોમ્પ્લિકેટેડ છે. એકવાર લખીશું એટલે બધું ક્લિયર થશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ચાલો, એટલે 3 એ 1.9 નો વર્ગ કરતા નાનું છે. 1.9 નો વર્ગ મેં તમને શું કીધો? 3.61. ચાલો, થઈ ગયું, યાદ રહેશે, ક્લિયર. હવે મતલબ કે 4 3 બિલોંગ્સ ટુ R છે અને 3 1.9 બિલોંગ્સ ટુ R છે. તો શરત પ્રમાણે 4 1.9 બિલોંગ્સ ટુ R થવું જોઈએ, તો પારંપરિક થાય ને. તો શું થવું જોઈએ? 4 એ 1.9 ના વર્ગ કરતા નાનો કે એના જેટલો થવો જોઈએ. આવું થવું જોઈએ, બરાબર છે. તો 1.9 નો વર્ગ કેટલો છે? 3.61. જે કોઈ પણ હિસાબે 4 જે શું કહેવાય, 3 કરતા 4 કરતા મોટી સંખ્યા નથી, બરાબર. ધેટ મીન્સ આપણે અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ આર લખી દઈએ, માટે પારંપરિક સંબંધ નથી. આ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે, પેલા બેમાં તો કોઈ ધાર નથી મારવાની સ્વાવાચક ને સંવેદમાં. આના માટે તમારે આ એક્ઝામ્પલ પકડીને ચાલવાનું. કાલો જાતે બનાવી દો. લાઈક તમે 3 ને 2 લો તો એના પછીની કોઈ સંખ્યા તમે 1.5 કે 1.6 કે 1.7 આવશે. આ તમારે યાદ રાખવાનું છે થોડું, બરાબર. આગળ વધીએ. ચલો, એના પછીનો દાખલો ત્રીજો. ત્રીજો દાખલો છે ગણ. આપણે નામ આપી દઈએ ગણને 1 2 3 4 5 6. એને આપણે નામ આપી દઈએ 1 2 3 4 5 6. ઓકે, એને આપણે એ નામ આપી દઈએ. સંબંધ તમારો એ પરનો સંબંધ છે, બરાબર. અને અહીંયા તમને આપેલું છે કે R બરાબર AB, જ્યાં B A+1, બરાબર. તો સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે તે છે. તો પહેલા આપણે સંબંધ લખવો પડે ક્રમિક જોડના સ્વરૂપમાં, બરાબર. તો A બરાબર 1 લઉં તો 2 થશે, 2 લઉં તો 3 થશે, 3 લઉં તો 4 થશે, 4 લઉં તો 5, 5 લઉં તો 6, 6 7 નહીં લખાય, કારણ કે જે 7 આવશે તે આમાં આવતો નથી. A થી A પરનો સંબંધ છે એટલે, બરાબર. ઓલરાઈટ. તો હવે સ્વવાચક તો નથી, કારણ કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 નથી, બરાબર છે. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 નથી. હવે આપણે સંમિતની વાત કરીએ તો 1 2 જ પકડો ખાલી ભાઈ. 1 2 બિલોંગ્સ ટુ R છે, તો 2 1 બિલોંગ્સ ટુ R છે નથી. પહેલી વિકેટ પડી ગઈ એટલે ઓલ આઉટ થઈ ગયા, એવું છે. સમજ પડી? પછી બાકીના ચેક કરવાની જરૂર નથી, એટલે સંમિત નથી. હવે જે મને ગમતો પાર્ટ છે પારંપરિક 1 2. તો 2 થી સ્ટાર્ટ થતો કેટલું છે ભાઈ? 2 3. 2 થી સ્ટાર્ટ થતું કોણ છે? 2 3. તો સર જો 1 2 ને 2 3 તો R માં રહી ગયા, બરાબર છે. બીજું 2 થી સ્ટાર્ટ થતું કોઈ છે નહીં. તો 1 3 બિલોંગ્સ ટુ R છે? 1 3 બિલોંગ્સ ટુ R છે નથી, મતલબ પારંપરિક નથી. દેખાય ને, આ AB છે ને આ BC છે, બરાબર. તો AC હોવું જોઈએ ને, નથી. એટલે 1 2 માં જ વિકેટ પડી ગઈ, તો બાકીના ચેક કરવાની જરૂર નથી. અગર જો 1 2 પાસ થયા તો 2 3 પાસ કરો, એ પાસ તો આગળ. પણ જો પહેલામાં જ તમે પાસ નથી કરતા, કયું? પારંપરિકતા, તો આગળ ચેક કરવાનું જરૂર નથી. સેમ એઝ વેલ સંમિત માટે, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, ટાઈમ વધારે જાય છે એટલે મને લાગે ત્યાં સુધી આખી એક્સરસાઇઝ આ લેક્ચરમાં પૂરી થશે નહીં, નહીંતર 1.5 2 કલાકનો વિડીયો બનશે. ઓકે, ચલો આગળ વધીએ. ચોથો કે સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S. વન્સ અગેન તમને સંબંધ S કેમ દર્શાવ્યો? કારણ કે R પરનો સંબંધ છે, 3 R ભેગા ના થાય એટલા માટે, બરાબર. ને સંબંધ S તમને દર્શાવ્યો છે AB A less than or equal to B, બરાબર છે. તમને આપી દીધું છે A less than or equal to B. તો એના માટે આપણે શું કરીશું? સ્ટાર્ટ કરીએ.
a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, એટલે આમાં તો આપણાથી આખી જોડ તો નહીં બનાવાય, પણ સ્વવાચકથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ a કોઈ a બિલોંગ્સ ટુ r, આપણે પ્રોપર લખીએ કોઈ a બિલોંગ્સ ટુ r, r માંથી લેવાનો ને, તો a એની સંખ્યા કરતા નાની નહીં પણ ઇક્વલ ટુ તો આવશે. ધેટ મીન્સ a બિલોંગ્સ ટુ r, માટે સ્વવાચક સંબંધ છે. બરાબર, આગળ વધીએ કે ભાઈ બે સંખ્યા લઈ લો કે ab બિલોંગ્સ ટુ r, તો જો r નહીં આપણે આમાં લેવાનું છે, યસ r, અને અહીંયા s આવશે, કન્ફ્યુઝ થાય છે. બરાબર, તો ab બિલોંગ્સ ટુ, આમાં આપણે લેવાનું r છે અને આમાં આવશે s. ab બિલોંગ્સ ટુ s, તો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b થાય. બરાબર, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b થાય, તો b લેસ ધેન ઓર ઇક્વલ ટુ a નહીં થાય. That means BA does not belongs to S, માટે સમિત સંબંધ નથી. હવે ABC belongs to R, AB belongs to S અને BC belongs to S. બરાબર છે, તો A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B થશે અને b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c થશે. બરાબર છે, તો સીધી વસ્તુ છે કે આના કરતા નાનો ને એ પોતે બી ધેટ મીન્સ ડાયરેક્ટ લખો તો એ લેસ ધેન ઇક્વલ ટુ c થાય કે ના થાય? તો AC બિલોંગ્સ ટુ S થઈ ગયું, માટે પરંપરિત સંબંધ છે. બરાબર, થોડા શું કહેવાય દેશી ટાઈપનો ક્વેશ્ચન છે. ચલો આગળ વધીએ. જે આપણે આની આગળનો ક્વેશ્ચન કરેલો એ ટાઈપનો દાખલો છે, થોડો ટફ, થોડો વિચારવા જેવો, થોડો લોજિક દોડાવો એ ટાઈપનો દાખલો છે. બરાબર છે, દાખલો શું છે કે સંબંધ r પર વ્યાખ્યા, r પરનો સંબંધ છે એટલે આપણે સંબંધને s દર્શાવીશું, અહીંયા r ટેન્ડ્સ ટુ r. બરાબર, સંબંધ શું દર્શાવ્યો છે કે ab જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ b. બરાબર, ચાલે સ્વવાચક સંમિત ને પરંપરિત છે કે નહીં તે ચેક કરો. બરાબર, તો સૌથી પહેલી વસ્તુ આપણે જે લાસ્ટ ટાઈમના એક્ઝામ્પલ એકલા તે લઈ લઈએ. તમે પછી પાછા પહેલા બે થી જ ના સ્ટાર્ટ કરતા, કારણ કે તમે આવું લખશો કે સર બે માટે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8, કારણ કે b ક્યુબ એટલે 2 ક્યુબ એટલે 8 થવાનું. પણ આપણે r માંથી કોઈ પણ સંખ્યા લેવાની છે. તમે અહીંયા n કે z માટે નથી કરતા, યાદ રાખજો. પહેલા આપણે એના ઊંધા લઈ લઈએ કે પછી કોઈ પણ નંબરનો વ્યસ્ત નંબર લઈ લો, તો 1/2 એ 1/8 કરતા મોટી સંખ્યા થાય, નાની નહીં થાય. માટે આ સંબંધ સ્વવાચક નથી. ચલો પહેલી વાત પતી ગઈ. પહેલામાં આપણે 2 5 લીધેલા, યાદ છે તમને? 1 કે 2 4 2 5, આપણે 2 3 ચેક કરેલું, 2 4 ચેક કરેલું છે, 2 5. તો 2 5 માટે આપણે લઈ લઈએ કે ભાઈ 2 5 belongs to S, આપણે એવું લઈ લઈએ. બરાબર છે, તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 નો ક્યુબ એટલે 125 થાય છે. બરાબર છે, પણ 125 does not less than or equal to 2. That means 5 2 થઈ ગયું, સોરી, does not belongs to S. માટે આ સંબંધ એટલે 2 5 છે પણ 5 2 નથી. હવે પેલી ચેલેન્જ આવી, તો એના માટે આપણે ફરીથી નંબર્સ જોઈ લઈએ. બરાબર છે, તો એક નંબર હું લઈ લઉં છું 3 અને એક નંબર લઈ લઉં છું 1.5. બરાબર છે, 3 અને 1.5. બરાબર છે, તો 1.5 નો ક્યુબ કેટલો આવે? 1.5 નો ક્યુબ. અને પછી પહેલા એ ચેક કરો કે એ સેટ થાય છે કે નહીં. યસ, એ સેટ થાય છે કે નહીં. બરાબર, તો એ 3 1.5 નો ક્યુબ એટલે 3.375. આ તો ફૂલફિલ થઈ ગયું. બરાબર, હવે આપણે 1.5, હવે પહેલામાં યાદ કરો કે એવો કોઈક નંબર લો કે જે નો ઘન પેલી થિયરી પ્રમાણે 1.5 કરતા મોટો અને 3 કરતા નાનો. એટલે આમાં આપણે એ થિયરી બેસાડીએ તો એક પરફેક્ટ નંબર આવે છે 1.2.
બરાબર. તો તમે અહીંયા જોશો તો 1.5 1.2 નો ક્યુબ થશે તમારો 1.728. જે કન્ડિશન જે મેં તમને સ્ક્વેર માટે કરેલું તે જ એ જ પ્રમાણે અમે ત્રિરાશિ બેસાડેલી છે. એટલે આ તમારા આ નંબર તમારે યાદ રાખવાના છે. બરાબર. 1.728 થાય છે. બરાબર. એટલે આ બંનેનો તો સમાવેશ થઈ ગયો. તો થિયરી પ્રમાણે 3 અને 1.2 થવા જોઈએ. તો શું 3 1.2 નો ક્યુબ 1.728 કરતા નાનો આવે છે? ના, કોઈ હિસાબે નથી આવતો. માટે 3 1.2 does not belongs to S. ઠીક છે. તો આ એક્ઝામ્પલ માટે તમારે આ 3 એકચ્યુઅલી પેલા સ્ક્વેર માટે પણ તમારે યાદ રાખવાના હતા. બરાબર. તો આગળ વધીશું. જેથી આ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. ચલો ચેક કરીએ આગળ શું છે. છઠ્ઠો દાખલો. સાબિત કરો કે ગણ A 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R 1 2 2 1. સાબિત કરો એટલે ફિક્સ જ છે, સંમિત છે પરંતુ સ્વવાચક કે પારંપરિક નથી. સંમિત છે પરંતુ સ્વવાચક કે પારંપરિક નથી. ઓલરાઈટ. તો સીધી વસ્તુ છે, સ્વવાચક માટે 1 1 2 2 અને 3 3 તો હોવા જ જોઈએ, જે નથી એટલે સ્વવાચક નથી. પારંપરિક માટે ભાઈ 1 2 belongs to R છે, તેનું ઊંધું 2 1 belongs to R પણ છે, એટલે સંમિત છે. સોરી, સંમિત માટે વાત કરી. પારંપરિક માટે હવે ચેક કરીએ. આ સ્વવાચક થઈ ગયું, આ સંમિત. હવે પારંપરિક માટે કે ભાઈ 1 2 belongs to R. બરાબર. ક્લિયર. અને એનું બીજી સ્ટાઇલ 2 1 belongs to R. બરાબર. તો 1 1 belongs to R છે. ક્લિયર. 2 1 belongs to R છે. શું કહે છે કે નથી? પારંપરિક પણ નથી. ધેટ મીન્સ હજુ કંઈક લોચો છે. 1 1 belongs to R છે. એટલે આના માટે હા યસ, આપણી ભૂલ એ છે કે આપણે પહેલું પાસ કર્યું, બીજું બી ચેક કરવાનું ને. કે 2 1 belongs to R. તો 1 થી સ્ટાર્ટ થતું 1 2 belongs to R. તો 2 2 હોવું જોઈએ ને. તે 2 2 સંબંધમાં નથી, માટે પારંપરિક નથી. ફરીથી જે હું પોતે કન્ફ્યુઝ થયો હતો તેના માટે ચેપ્ટર એવું છે, યાદ રાખજો. તો પહેલા મેં 1 2 માટે ચેક કર્યું, તો 1 2 belongs to R. તો 2 થી સ્ટાર્ટ થતો બીજો છે કોઈ ઘટક, તો 2 1 છે. તો પછી આ 1 1 થવું જોઈએ. બરાબર. તો કાં 1 1 બી કાં છે? નેક્સ્ટ નોંધાયું છે ને 1 1 does not belongs to R. આ ચેક કરવાની જરૂર નથી. સોરી, આ ચેક કરવાની 1 1 જ ક્યાં છે? 1 2 ને 2 1. તો 1 1 હોવું જોઈએ ને. 1 1 તો છે જ નહીં. 2 1 1 2. એટલે આ કરવાની જરૂર નથી. પેલામાં જ આવી ગયેલા વાત પતી ગઈ. અને શું સંમિત છે? યસ. એટલે હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ સંમિત નથી ને પારંપરિક છે. એટલે હું ચેક કરવા ગયો કે પારંપરિક છે કે નહીં. એવી ખોટી થિયરી બેસી ગઈ છે. સ્વવાચક નથી, સંમિત છે, પારંપરિક નથી. ઓલરાઈટ. ચલો આગળ જઈએ. 7મો ક્વેશ્ચન. તે પણ એક વાહિયાત ટાઈપનો ક્વેશ્ચન છે. બીકોઝ ઓફ ઓનલી લેંગ્વેજ. તમારે મેથ્સમાં પેલું કેવું એમ પ્લસ માઇનસ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ત્રિકોણમિતિ એ બધું લખવાનું આવે તો થોડું ગમે. આ શબ્દો છે એટલે થોડો કંટાળો આવે. બરાબર. હવે શું કહે છે તે કે આ તમને ગણ એવું આપ્યું કે ભાઈ કોલેજના બધા પુસ્તકો, આપણે શોર્ટકટમાં લખીએ પુસ્તકો. બરાબર. અને આ તમારે જાતે લખવાનું છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પેજ લખીએ. પેજીસ ની સંખ્યા સમાન છે. બરાબર. તો કોઈ એક બુક લઈએ તો એના પેજ
ના નંબર એ જ બુકના પેજના નંબર જેટલા થાય કે ના થાય એટલે એ બિલોંગ્સ ટુ આર છે. બંને એક જ બુકને બે વખત ગણો તો સરખા જ પેજ આવવાના ને. હવે જો એ બી બિલોંગ્સ ટુ આર, બરાબર, એ બી બિલોંગ્સ ટુ આર, તો નંબર ઓફ પેજીસ, આપણે થોડું ઇંગ્લિશમાં લખું છું, એ તમે ગુજરાતીમાં લખો નંબર ઓફ પેજીસ બી. તેનું ઊંધું થાય કે ના થાય, અહીંયા બી અહીંયા આવી જાય કે ના આવી જાય, સમજ પડી કે નહીં? ધેટ મીન્સ બી એ બિલોંગ્સ ટુ આર છે, બરાબર. અગર એ ના પેજ બરાબર બી ના પેજ હોય તો બી ના પેજ બરાબર એ ના પેજ થવાના જ ને, બરાબર. એવી રીતે જો એબીસી બિલોંગ્સ ટુ એ લઈ લઈએ કે જો AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R, તો અહીંયા A ના સિમ્પલ લખીએ, આ A ઇક્વલ ટુ B, એનો મતલબ શું લખ્યો છે મેં કે A ના પુસ્તક A ના પૃષ્ઠોની સંખ્યા બરાબર પુસ્તક B ના પૃષ્ઠોની સંખ્યા, અને અહીંયા B બરાબર C. યાદ રાખજો, પુસ્તક B ના પૃષ્ઠોની સંખ્યા બરાબર પુસ્તક C ના, તો ત્રણે ત્રણ બુકના પૃષ્ઠોની સંખ્યા સરખી થઈ કે નહીં થઈ, તો A બરાબર C થાય, મતલબ પુસ્તક A ના પૃષ્ઠોની સંખ્યા બરાબર પુસ્તક C ના પૃષ્ઠોની સંખ્યા, માટે AC બિલોંગ્સ ટુ R પણ થાય છે. જેથી આ સંબંધ પારંપરિક છે, સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે. ધેટ મીન્સ આ સંબંધ સામ્ય સંબંધ છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 પહેલા જોઈ લઈએ કેટલો ટાઈમિંગ થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 8. શું કહે છે કે સાબિત કરો કે ગણ A 1 2 3 4 5, ગણ A, આઠમો સવાલ કરું છું, 1 2 3 4 5, બરાબર. 1 2 3 4 5, તો સંબંધ R AB A માઇનસ B એ યુગ્મ સંખ્યા છે, બરાબર છે. તો સામ્ય સંબંધ છે, સાબિત કરો કે એ આપણે પેલું સામ્ય વર્ગની વાત થઈ, બરાબર. તો A માઇનસ B યુગ્મ છે, તો કયા કયા ઘટકો થશે, કઈ કઈ જોડ બનશે? 1 ની 2 સાથે બાદબાકી અયુગ્મ થશે, 1 3, 1 5, 2 2, 2 4 અને 3 5. ફરીથી હા, 1 1 પણ આવશે ને, યુગ્મમાં 1 1 પણ આવે, 2 2 પણ આવે અને 3 3 પણ આવે, કારણ કે 0 એ યુગ્મ સંખ્યા છે. ચાલો તો પેલી જોડ તો આવી ગઈ. 4 4 પણ આવે, સોરી 4 4 પણ આવે અને 5 5 પણ આવે. ચલો 1 3 1 5 યુગ્મ આવે એટલે આ 2 2 તો અહીંયા લખાઈ ગયું એટલે આ રિપીટ નથી કરતો, બરાબર. 2 4 બરાબર, પછી 1 3 તો આવી ગયો, 3 5 ક્લિયર. ત્રણ પાંચ. ચાલો આપણે જેટલા શક્ય એટલા લખેલા છે. તો પહેલો આપણે સ્વવાચક જોઈ લઈએ કે ભાઈ A ની બાદબાકી A સાથે 0 આવે, જે ઓલરેડી યુગ્મ સંખ્યા છે, બરાબર. બીજું લઈ લઈએ આપણે, એટલે આ લખવા સિવાય પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, એટલે A માઇનસ A અહીંયા લખી દઈએ કે ભાઈ A બિલોંગ્સ ટુ R, મતલબ સ્વવાચક સંબંધ છે. આપણે AB બિલોંગ્સ ટુ R લઈ લઈએ, AB બિલોંગ્સ ટુ A લઈ લઈએ, ને જો AB સંબંધ R માં હોય તો A માઇનસ B જો યુગ્મ થતું હોય, બરાબર, તો B માઇનસ માનાંકમાં છે, પાછું માનાંકમાં છે, યસ, એટલે નેગેટિવ નો પણ સવાલ નથી ભાઈ, બરાબર. તો B માઇનસ A પણ યુગ્મ થાય, ધેટ મીન્સ B A બિલોંગ્સ ટુ R થાય છે, બરાબર. હવે આપણે પારંપરિક સંબંધની વાત કરીએ કે ભાઈ A B C બિલોંગ્સ ટુ A, તો AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R, A માઇનસ B માનાંકમાં જો યુગ્મ હોય, B માઇનસ C માનાંકમાં યુગ્મ હોય, તો માનાંકમાં સરવાળો કરી નાખીએ આપણે, તો શું થાય? એમ યુગ્મ વત્તા યુગ્મ યુગ્મ જ થાય ને, 2 વત્તા 2 4, અયુગ્મ વત્તા અયુગ્મ
એ પણ યુગ્મ થાય તો માઇનસ બી પણ. હવે યુગ્મની જ વાત કરીએ તો માનાંકમાં એ માઇનસ સી યુગ્મ થયું. ધેટ મીન્સ કે AC બિલોંગ્સ ટુ R. હવે થોડી આપણે વાત કરીએ કે તમને આગળ આમાં સામ્ય વર્ગ કેટલા થાય. આમાં સામ્ય વર્ગ કેટલા થાય? સૌથી પહેલો સવાલ, સામ્ય વર્ગ કેટલા થાય યુગ્મ આવે એના માટે. તો એક સાથે કોણ આવશે? ચલો સામ્ય વર્ગમાં એકને સમાવતો 1 3 5 અને 2 ને સમાવતો 2 અને 4. તો સામ્ય વર્ગની શરત પ્રમાણે તમે ડાયરેક્ટ જ લખી શકો છો. સામ્ય વર્ગની શરત પ્રમાણે કે આ કોઈ એક સામ્ય વર્ગના દરેક ઘટકો પોતાની સાથે સંબંધિત હોય. 1 3 5 નો દરેક ઘટક એના બીજા ઘટક સાથે સંબંધિત હોય. 2 4 માં પણ સેમ સ્ટોરી થશે. બંને અલગ અલગ સામ્ય વર્ગના ઘટકો સાથે કોઈ સંબંધ નથી. બરાબર છે. બીજી વસ્તુ તો બધાને માંગ્યું આ જ છે, પણ આ બંનેનો છેદગણ ખાલી ગણ થાય, બંનેનો યોગગણ એ પોતે થાય. મારે તમને તમારે લખ્યું કે સામ્ય વર્ગની શરત પ્રમાણે ગણ 1 3 5 ના દરેક ઘટક એકબીજા સાથે સંબંધિત હશે. ગણ 2 4 ના દરેક ઘટક એકબીજા સાથે સંબંધિત હશે. અને ગણ 1 3 5 અને ગણ 2 4 નો કોઈ પણ ઘટક એકબીજા સાથે સંબંધિત નથી. કઈ શરત પ્રમાણે? સામ્ય વર્ગની શરત પ્રમાણે. બરાબર. ચાલો આગળ વધીએ. જો નવમો દાખલો પણ થોડો લેન્થમાં છે. શું કહે છે કે x belongs to z, x belongs to z 0 થી 12 લખી દો. 0 1 2 ડેશ 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 12. તો નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ R, પ્રત્યેક સંબંધ R એ સામ્ય સંબંધ છે. પ્રત્યેક વિભાગમાં એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનું ગણપણ લખો. એક સાથે સંકળાયેલ. બરાબર છે. એક સાથે સંબંધ. પહેલું છે R, પહેલો કેસ R બરાબર AB જ્યાં માનાંકમાં a માઇનસ b 4 નો ગુણિત છે. હવે જે પેલો આમ ડાયરેક્ટ કરી શકીએ, પણ આમાં તમારે ઘટકો લખવાના છે. ઘટકોનો ગણ જે બીજો ક્વેશ્ચન તમને કીધો છે તે. તો પહેલામાં પહેલું તો આપણે લખીએ કેટલું. ચલો 0 સાથે 4 નો ગુણિત એટલે આપણે એવી સંખ્યા લેવાની, એવી જોડ બનાવવાની કે જે બે સંખ્યાનો તફાવત 4 8 12 થાય. 12 સુધી તો ખાલી 0 ને 12 ની પેર બચે. શું? એવી પેર બનાવવાની, લાઈક 0 4. તો તમે જોઈ શકો છો કે બેનો તફાવત 4 8 કે 12 થાય. તો 0 સાથે શું આવશે? 0 4 0 12. હવે 1 સાથે શું આવશે? 1 5 1 9 બસ 2 થશે. 2 સાથે શું થશે? 2 6 2 10 બસ થઈ ગયું. 3 સાથે શું થશે? 3 7 3 અને માનાંકમાં છે આપણે આનું ઊંધું પણ લખવાનું છે. અને 3 7 પછી 3 11 4 સાથે 4 8 અને 4 12 5 સાથે 5 9 8 ને 5 13 એટલે 5 ની તો પતી ગયું. 6 સાથે 6 માનું ઊંધું આપણે પછી બધાનું ઊંધું એક પછી કરીશું. 6 સાથે શું આવશે? 6 8 ને 6 ને 6 12. બરાબર ને? 6 ને 6 12 ને 6 ને 2 એ પછી લખીએ આપણે. ચાલો 7 સાથે 7 ને 1 લખી દો ને. 7 ને 1 આપણે આમાં 1 7 રહી ગયો. 1 7 રહી ગયું. 1 9 નહીં આવે. 1 7 રહી ગયું. 1 9 નહીં આવે. 1 11 આવશે.
સોરી તો ભૂલ તો છે જ જે હતું તે બરાબર જ હતું 1 9 બરાબર. આપણે તફાવત અને સરવાળો કરી નાખ્યો. ચલો તો આ બી આપણી ભૂલ છે. 6 સાથે શું આવશે? આપણે તફાવત લેવાનું છે. 6 સાથે 10 આવશે. અહીંયા આપણે કન્ફ્યુઝ થયા હતા. 6 સાથે 10 પછી એટલે આ બાદબાકી તમારી આવી 4. હવે 8 માટે 6 સાથે જોઈએ ઉપર થઈ જશે 14 થઈ જશે. ચાલો 7 સાથે તમને જોઈશે 11. 8 સાથે તમને જોઈશે 12. બસ 9 નું નહીં આવે. આ બધી જોડ લખી લો કારણ કે 0 પણ 4 નો ગુણિત છે. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. હવે આ બધાનું ઊંધું લખી દો એટલે 4 0 8 0 પછી 12 0 5 1 9 1 6 2 કેમ? કારણ કે માનાંકમાં કીધું છે 10 2 7 3 11 3 8 4 12 4 9 5 10 6 11 7. મારા દિમાગમાં જેટલા બેઠા એટલા બધા લખી દીધા છે. બરાબર. સૌથી પહેલો સંબંધ કે ભાઈ પહેલો સવાલ શું છે? સૌથી પહેલો સવાલ સામ્ય સંબંધ છે એટલે સ્વવાચક છે. સ્વવાચક માટે ભાઈ આ બધા આપણે કેરેક્ટર આવી ગયા 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12. બાકી બધા હોય કે ના હોય આ નમૂનાઓ છે એટલે આ સંબંધ સ્વવાચક છે. ચલો આગળ શું કહે છે તમને? સંમિત માટે 0 4 નું ઊંધું 4 0. આપણે બે ઉદાહરણ દેખ્યા બધા. જોયું તમે અહીંયાથી આટલે સુધીના આટલેથી આટલે સુધીના આ બધા એના ઊંધા છે એટલે સંમિત છે. બરાબર છે. બીજું શું છે? એટલે સ્વવાચક સંમિત થઈ ગયો. પરંપરિતમાં તો બધી પેર થાય જ છે. બરાબર. આપણે અહીંયા લઈ લો 0 4 તો 4 0 તો અહીંયા 0 0 આવી ગયો. 0 8 તો 8 0 0 0 આવી ગયો. 0 12 12 0 0 0 આવી ગયો. 1 5 5 1 તો 1 1 આવી ગયું. 1 9 9 1 તો 1 1 આવી ગયું. એટલે બધા તમે લો લાઈક 2 6 6 2 2 6 તો 2 2 આવી ગયું. 2 10 10 2 તો 2 2 આવી ગયું. એટલે પરંપરિત પણ છે. દરેક ઘટક AB BC માટે AC મળે છે. માટે આ સંબંધ પરંપરિત પણ છે. હવે તમને શું કહે છે કે આગળનો સવાલ કે એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો. હવે એક સાથે સંબંધ R ધરાવતા ઘટકો કયા લખશો તમે? જે હું ટીક કરું તે 1 5 1 9 એક સાથે સંબંધ ધરાવતા, પછી 1 1 પછી 5 1 9 1 આ બધા તમારે લખવાના છે એક સાથે સંબંધ ધરાવતા. બરાબર. તો 1 5 1 9 5 1 9 1 બરાબર. એટલે આના માટે આપણે આખી પંચાત કરી છે આ સિમ્પલ વાત માટે ઘટકો લખવા માટે. બીજું છે કે બીજું તમારે લખવાનું છે કે બીજો સવાલ એકદમ સિમ્પલ છે કે AB જ્યાં A પણ સિમ્પલ છે પણ એમાં એક વાત પાછી છુપાયેલી છે. આમાં A બરાબર B એટલે કયા થશે? 1 1 2 2 3 3 4 4 થી લઈને કયા આવશે? 12 12. આ સામ્ય સંબંધ છે કે નહીં તે જોઈ લઈએ આપણે. આ સામ્ય સંબંધ છે કે પહેલી તો બધી જ જોડકા આવી ગયા 1 1 થી 12 12 એટલે સ્વવાચક તો છે. હવે એક વસ્તુ યાદ રાખો કે જો આવા જોડકા હોય તો એ સંમિતતા પણ અને પરંપરિતતા સંબંધ. થોડું આપણો લેક્ચર લાંબો થઈ ગયો છે, થોડા કંટાળ્યા છો તમે. આ સેન્ટેન્સ જરા સાંભળજો કે જો લાઈક સિમ્પલ વસ્તુ મેં કહી દઉં કે A બરાબર 1 2 છે અને સંબંધ તમારો 1 1 અને 2 2 આવી ગયો તો આ સંમિતતા અને પરંપરિતતા બંને પાસ કરે. સ્વવાચક તો ઓલરેડી પાસ કરે જ છે. તો આ સામ્ય સંબંધ થઈ ગયો. સ્વવાચક તો છે અને આવા જોડકાને લીધે સંમિતતા અને પરંપરિતતા બંને પાસ કરે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ કારણ કે હજુ બીજો 30 મિનિટ જેટલો ટાઈમ જશે બાકીના એક્ઝામ્પલ કરવા માટે. તો બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.